સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી પોતાના સામે ડિગ્રી ચોર ગોપાલને 75 ડિગ્રી નમાવવાવાળા કેજરીવાલ એ કહે છે કે ગુજરાતની જનતા કોંગ્રેસના એક પણ નેતાને સન્માન કરતા નથી. હું સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલથી એ પૂછવા માંગુ છું કે શું ગેનીબેન જનતાના સન્માન વગર ધારાસભ્ય અને સાંસદ બન્યા છે? શું જિગ્નેશ મેવાની જનતાના સન્માન વગર ધારાસભ્ય બન્યા છે? અને શું અનંત પટેલ સાહેબ જનતાના સન્માન વગર ધારાસભ્ય બની ચૂક્યા છે? તો હું એ કહેવા માંગુ છું કે કેજરીવાલે જેવી રીતે ઠાકોર સમાજ, દલિત સમાજ અને આદિવાસી સમાજના અપમાન કર્યા છે એમના મતના, કેજરીવાલ કાં તો માફી માંગે આ નહીં તો 2027માં દલિત, આદિવાસી અને ઠાકોર સમાજ કેજરીવાલના પક્ષને ઘર ભેગા કરી દેશે. સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી પોતાના સામે 75 ડિગ્રી નમાવવાવાળા ગોપાલના આકા અરવિંદ કેજરીવાલ કહે છે કે કોંગ્રેસમાં એક પણ નેતા નથી જેમને ગુજરાતની જનતા સન્માન કરે છે. તો હું સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી અને ડિગ્રી ચોર ગોપાલને પોતાના સામે 75 ડિગ્રી નમાવવાવાળા કેજરીવાલથી એ પૂછવા માંગુ છું કે શું ગુજરાતની જનતા ગેનીબેન ઠાકોરને વગર સન્માને 2017માં વાવ વિધાનસભામાં 1,02,328 મત આપ્યા છે, 2022માં વાવ વિધાનસભાથી 1,02,513 મત આપ્યા છે અને 2024માં ગુજરાતમાં મોદી લહેર હોવા છતાં બનાસકાંઠા લોકસભામાં 6,71,883 મત આપ્યા છે. તો તમે દોસ્તો જોઈ લો કેવી રીતે કેજરીવાલ ગુમરાહ કરી રહ્યા છે. હું સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી પોતાના સામે ડિગ્રી ચોર ગોપાલને 75 ડિગ્રી નમાવવાવાળા કેજરીવાલથી એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે વડગામની જનતા જિગ્નેશ મેવાનીને સન્માન કર્યા વગર 2017માં 95,497 મત આપ્યા છે અને 2022માં ફરી 94,765 મત આપીને વિજય બનાવ્યા છે. તો તાનાશાહ શું કહેવા માંગે છે? હું સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી પોતાના સામે ડિગ્રી ચોર ગોપાલને 75 ડિગ્રી નમાવવાવાળા કેજરીવાલથી એ પૂછવા માંગુ છું કે શું વાંસદા વિધાનસભાની જનતા અનંત પટેલ સાહેબને સન્માન કર્યા વગર 2017માં 1,10,756 મત આપ્યા છે અને 2022માં 1,24,477 મત આપ્યા છે અને 2024માં વલસાડથી અનંત પટેલ સાહેબ હારી ગયા હતા લોકસભામાં પણ 5,53,522 મત આપ્યા છે. તો શું સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલ એ ગુજરાતની જનતા સામે માફી માંગશે કે વાંસદાની જનતા કોંગ્રેસના અનંત પટેલને જે આટલા મત આપ્યા છે એ વગર સન્માને નહીં આપ્યા છે, સન્માન હોય તોય આપ્યા હોય? શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર શાહ અને પોતાના સામે
ડિગ્રી ચોર ગોપાલને 75 ડિગ્રી નમાવવા વાળા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને ગુજરાતના ખેડૂતને એ ગુમરાહ કર્યા હતા કે હું ખેડૂત પરિવારથી મળવા આવ્યા છું, પણ હકીકતમાં સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલના પોલમ પટ્ટી ખોલી ગઈ કે હકીકતમાં સરમુખત્યાર શાહ કેજરીવાલ આમ આદમી પાર્ટીના કાર્યકરોથી મળવા આવ્યા હતા જે જેલમાં બંધ છે. એટલે પ્રવીણ રામ અને રાજુ કરપડા ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, હાલમાં સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી અરવિંદ કેજરીવાલ વોટના સોદાગર બનીને ગુજરાત આવ્યા હતા. ગુજરાતની જનતાને સરમુખત્યાર શાહ અરવિંદ કેજરીવાલ અને તેમના ટીમના લોકો એ કહીને ગુમરાહ કર્યા હતા કે અરવિંદ કેજરીવાલ તો ખેડૂત પુત્ર જે જેલમાં છે એમનાથી મળવા આવ્યા છે. પણ મિત્રો, તાનાશાહની પોલ ખુલી ગઈ અને કેજરીવાલ આમ આદમી પાર્ટીના કાર્યકરોથી મળવા આવ્યા હતા જે જેલમાં બંધ છે. અને એક પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં દલિત સમાજ, આદિવાસી સમાજ અને ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. તો દોસ્તો, પહેલા તમે આ વિડીયો જુઓ कि केजरीवाल શું કહી રહ્યા છે. कांग्रेस के एक नेता का नाम बता दीजिए जिसकी तरफ लोग उम्मीद से देखते हैं कि वो गुजरात को ठीक करे. तो મિત્રો, અહીંયા એક પંચ, હું સરમુખત્યાર શાહ, ફરીથી આ પંચ બોલું છું દોસ્તો, તમે આ પંચ સાંભળો. હું સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી પોતાના સામે ડિગ્રી ચોર ગોપાલને 75 ડિગ્રી નમાવવા વાળા કેજરીવાલથી એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે વડગામની જનતા જિગ્નેશ મેવાનીને સન્માન કર્યા વગર 2017માં 95,497 મત આપ્યા છે અને 2022માં ફરી 94,765 મત આપીને વિજય બનાવ્યા છે. તો તાનાશાહ શું કહેવા માંગે છે? હવે દોસ્તો, ત્રીજા, કેજરીવાલ કહે છે કે ગુજરાતની જનતા કોંગ્રેસના એક પણ નેતાને સન્માન કરતા નથી. તો આ અનંત પટેલ સાહેબ 2017માં વાસદામાં 1,10,756 મત, 2022માં વાસદાથી 1,24,477 મત અને વલસાડ લોકસભામાં હારી ગયા હતા, પણ 2024માં 5,53,522 મત પામ્યા છે. એટલે 76થી વધુ મત પામ્યા છે. તો અહીંયા દોસ્તો તમે એક પંચના રૂપમાં આને સાંભળો. હું સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી પોતાના સામે ડિગ્રી ચોર ગોપાલને 75 ડિગ્રી નમાવવા વાળા કેજરીવાલથી એ પૂછવા માંગુ છું કે શું વાંસદા વિધાનસભાની જનતા અનંત પટેલ સાહેબને સન્માન કર્યા વગર 2017માં 1,10,756 મત આપ્યા છે
અને 2022માં 1,24,477 મત આપ્યા છે અને 2024માં વલસાડથી અનંત પટેલ સાહેબ હારી ગયા હતા લોકસભામાં, પણ 5,53,522 મત આપ્યા છે. તો શું સરમુખત્યાર શાહ, શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલ એ ગુજરાતની જનતા સામે માફી માંગશે કે વાંસદાની જનતા કોંગ્રેસના અનંત પટેલને જે આટલા મત આપ્યા છે એ વગર સન્માને નહીં આપ્યા છે, સન્માન હોય તોય આપ્યા હોય? હવે મિત્રો અંતિમ પંચ તમે અહીંયા જોઈ લો. કેજરીવાલ જે કહ્યા છે પ્રેસ કોન્ફરન્સમાં, આનાથી આ ત્રણ નેતાઓના સન્માનમાં ઘટાડો થયા છે અને કેજરીવાલ આને ગુજરાતની જનતાથી માફી માંગે, નહીં તો ગુજરાતમાં દલિત, આદિવાસી અને ઠાકોર સમાજ 2027ની ચૂંટણીમાં મજા ચખાવશે કેજરીવાલને. તો હવે મિત્રો અંતિમ પંચ સાથે હું એ કહી રહ્યા છું. સરમુખત્યાર શાહ, શરાબ ઘોટાલાના આરોપી, પોતાના સામે ડિગ્રી ચોર ગોપાલને 75 ડિગ્રી નમાવવાવાળા કેજરીવાલ એ કહે છે કે ગુજરાતની જનતા કોંગ્રેસના એક પણ નેતાને સન્માન કરતા નથી. હું સરમુખત્યાર શાહ, શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલથી એ પૂછવા માંગુ છું કે શું ગેનીબેન જનતાના સન્માન વગર ધારાસભ્ય અને સાંસદ બન્યા છે? શું જિગ્નેશ મેવાની જનતાના સન્માન વગર ધારાસભ્ય બન્યા છે? અને શું અનંત પટેલ સાહેબ જનતાના સન્માન વગર ધારાસભ્ય બની ચૂક્યા છે? તો હું એ કહેવા માંગુ છું કે કેજરીવાલે જેવી રીતે ઠાકોર સમાજ, દલિત સમાજ અને આદિવાસી સમાજના અપમાન કર્યા છે એમના મતના, કેજરીવાલ કાં તો માફી માંગે, આ નહીં તો 2027માં દલિત, આદિવાસી અને ઠાકોર સમાજ કેજરીવાલના પક્ષને ઘર ભેગા કરી દેશે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો મિત્રો તમે જોયા કે સરમુખત્યાર શાહ, શરાબ ઘોટાલાના આરોપી અરવિંદ કેજરીવાલ કેવી રીતે રાજકીય રૂપથી નિકૃષ્ટ વ્યક્તિ બનીને એ કહી રહ્યા છે કે ગુજરાતની જનતા કોંગ્રેસના એક પણ નેતાને સન્માન આપતા જ નથી. તો કેજરીવાલ એ બતાવે કે વગર સન્માને ગેનીબેન, જિગ્નેશ મેવાની અને અનંત પટેલ વારંવાર ધારાસભ્ય અને સંસદ કેવી રીતે બની જાય છે. તો મિત્રો હું અહીંયા પોતાના વિચાર રજૂ કરવા પહેલા એક પંચ કહેવા માંગુ છું. શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર શાહ અને પોતાના સામે ડિગ્રી ચોર ગોપાલને 75 ડિગ્રી નમાવવા વાળા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને ગુજરાતના ખેડૂતને એ ગુમરાહ કર્યા હતા કે હું ખેડૂત પરિવારથી મળવા આવ્યા છું, પણ હકીકતમાં સરમુખત્યાર શાહ, શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલના પોલમ પટ્ટી ખોલી ગઈ કે હકીકતમાં સરમુખત્યાર શાહ કેજરીવાલ આમ આદમી પાર્ટીના કાર્યકરોથી મળવા આવ્યા હતા જે જેલમાં બંધ છે. એટલે પ્રવીણ રામ અને રાજુ કરપડા અને ખેડૂત
અને એમના પુત્રોને કેજરીવાલ એ ગુમરાહ કર્યા હતા કે હું તેમના માટે આવ્યા છું. ચાલો મિત્રો આગળ વધીએ. કેજરીવાલ શું કહે છે? કેજરીવાલ કહે છે કે કોંગ્રેસમાં એક નેતા નથી જેના ઉપર ગુજરાતની જનતા સન્માન કરે છે જેમના અને જેના ઉપર ભરોસો રાખે છે. તો અહીંયા એક ફેક્ટ્સ તમે જુઓ દોસ્તો. આ ગેનીબેન ના રાજકીય બાયોડેટા છે. ગેનીબેન 2017માં વાવ વિધાનસભાથી 1,02,328 મત પામીને ધારાસભ્ય બન્યા હતા. 2022ના વાવ વિધાનસભાથી 1,02,513 મત પામીને ધારાસભ્ય બન્યા હતા અને 2024માં મોદી લહેર હોવા છતાં ગુજરાતમાં બનાસકાંઠા લોકસભાથી 6,71,883 મત પામીને સાંસદ બન્યા છે. શું ઠાકોર સમાજની દીકરી અને જે લોકો ગેનીબેનને મત આપ્યા છે એ લોકો વગર સન્માન ગેનીબેનને મત આપી દીધા છે? તો મિત્રો તમે અહીંયા એક પંચના રૂપમાં આને જુઓ. એક પંચના રૂપમાં તમે અહીંયા જુઓ. સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી પોતાના સામે 75 ડિગ્રી નમાવવાવાળા ગોપાલના આકા અરવિંદ કેજરીવાલ કહે છે કે કોંગ્રેસમાં એક પણ નેતા નથી જેમને ગુજરાતની જનતા સન્માન કરે છે. તો હું સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી અને ડિગ્રી ચોર ગોપાલને પોતાના સામે 75 ડિગ્રી નમાવવાવાળા કેજરીવાલથી એ પૂછવા માંગુ છું કે શું ગુજરાતની જનતા ગેનીબેન ઠાકોરને વગર સન્માને 2017માં વાવ વિધાનસભામાં 1,02,328 મત આપ્યા છે. 2022માં વાવ વિધાનસભાથી 1,02,513 મત આપ્યા છે અને 2024માં ગુજરાતમાં મોદી લહેર હોવા છતાં બનાસકાંઠા લોકસભામાં 6,71,883 મત આપ્યા છે. તો તમે દોસ્તો જોઈ લો કેવી રીતે કેજરીવાલ ગુમરાહ કરી રહ્યા છે કે કોંગ્રેસના એક પણ નેતાના ગુજરાતની જનતા સન્માન નથી કરતા. હવે મિત્રો કેજરીવાલ સામે હું બીજો ઉદાહરણ પ્રસ્તુત કરું છું. કોંગ્રેસના બડગામથી જિગ્નેશ મેવાણી સાહેબ ધારાસભ્ય છે. 2017માં અપક્ષ ઉમેદવાર તરીકે વડગામમાં 95,497 મત પામીને વિજય થયા હતા અને 2022માં વડગામથી 94,765 મત પામીને વિજય થયા હતા. શું વડગામની જનતા સન્માન વગર જિગ્નેશ મેવાણી સાહેબને આશરે 1 લાખ મત આપી દીધા છે?